જો તમારા ખેતરમાં ઉભેલા પાકને વરસાદથી, તોફાનથી કે અન્ય કોઈ કુદરતી આફતથી નુકસાન થાય છે તો તેની ભરપાઈ સરકાર આપે છે. પણ ઘણા ખેડૂત ભાઈઓને આ યોજના વિશે માહિતી જ નથી. જય માતાજી ખેડૂત ભાઈઓ, આ છે આપણી ખેડૂત યોજના સિરીઝનો એપિસોડ 2. પહેલા એપિસોડમાં આપણે વાત કરી હતી પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજના વિશે, અને આજે આપણે જાણીશું એક મહત્વની યોજના, અને આ યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આ યોજના હેઠળ જો તમારા પાકને કોઈ કુદરતી આફતથી નુકસાન થાય છે તો સરકાર તમને વીમા દ્વારા સહાય પૂરી પાડે છે. આ યોજનાનો ફાયદો એ છે કે ખેડૂતને બહુ જ ઓછા પ્રીમિયમમાં આ વીમો મળી રહે છે. આ યોજનામાં જે ખેડૂત પાકનું વાવેતર કરે છે તેઓ બધા જ અરજી કરી શકે છે. આ યોજના માટે સામાન્ય રીતે 4 ડોક્યુમેન્ટની જરૂર પડશે. એક આધાર કાર્ડ, બીજું બેંકની પાસબુક, ત્રીજું પાકની માહિતી અને ચોથું જમીન રેકોર્ડ એટલે કે 7/8. તમે આ યોજના માટે બેંક દ્વારા અરજી કરી શકો છો, CSC સેન્ટર દ્વારા અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી પણ કરી શકો છો. ખેડૂત ભાઈઓ, જો તમને આવી મહત્વની માહિતી જોઈએ છે તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ખેડૂત યોજના સિરીઝમાં હું દરેક યોજનાને એક એક કરીને સમજાવવાનો છું. આ વિડીયો તમારા ખેડૂત મિત્રોને જરૂર શેર કરજો અને કમેન્ટમાં લખો ફસલ બીમા. જય જવાન, જય કિસાન, જય માતાજી.